હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું વિશુની રસોઈમાં। આજે આપણે બનાવીશું ખસ્તા ક્રિસ્પી સમોસા। એકદમ હલવાઈ સ્ટાઇલ આપણે સમોસા બનાવીશું। જો તમારા સમોસા આ રીતના પરફેક્ટ ના બનતા હોય તો એકવાર આ વિડીયો જરૂરથી જોજો। તો ચાલો જોઈ લઈએ એકદમ ખસ્તા સમોસા કેવી રીતે બનાવવા। તો એના માટે આપણે સૌપ્રથમ લોટ બાંધીશું। તો મેં અહીંયા 2 કપ જેટલો મેંદો લીધો છે। તો મેંદાને આપણે ચાળીને જ લેવાનો છે। તો સમોસાનો લોટ બાંધતી વખતે શું શું ધ્યાન રાખવું એ હું તમને વિડીયોમાં જણાવીશ। તો આ રીતે આપણે લોટને ચાળી લઈશું। હવે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને આપણે સમોસાને ક્રિસ્પી બનાવવા માટે મોયણ એડ કરવાનું છે। તો મેં અહીંયા 3 ચમચી જેટલું ઘી લીધું છે અને 2 ચમચી જેટલું તેલ લીધું છે। તો સમોસાને ખસ્તા બનાવવા માટે મોયણ હંમેશા ખાસ ધ્યાનથી એડ કરવાનું। વધારે મોયણ હશે તો જ તમારું સમોસાનું બહારનું લેયર એકદમ ક્રિસ્પી બનશે। તો મોયણ હંમેશા થોડું વધારે જ રાખવાનું છે। તો આ રીતે મુઠ્ઠી પડે તેટલું આપણે મોયણ રાખવાનું છે। જો તમને મોયણ ઓછું લાગતું હોય તો તમે અહીંયા 2 ચમચી તેલ એડ કરી શકો છો। તો અહીંયા આ રીતે પરફેક્ટ મોયણ મેં એડ કરી દીધું છે। હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધવાનું છે। તો સમોસાનો લોટ આપણે ઢીલો નથી બાંધવાનો, કઠણ હોય એવો બાંધવાનો છે। ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે લોટ ઢીલો ના થઈ જાય। વધારે કઠણ હશે તો આપણા સમોસા એકદમ ક્રિસ્પી બનશે। તો પાણી થોડું થોડું કરીને જ એડ કરી અને લોટ બાંધી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે આ રીતનો કઠણ લોટ બાંધી દીધો છે। તો આ રીતનો લોટ બાંધી અને આપણે તેને રેસ્ટ આપવાનો છે। તો લોટ આપણો બંધાઈ જાય એટલે આ રીતે આપણે લોટને સેટ કરી દઈશું અને લોટ ઉપર આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરી આ રીતે તેલ લગાવી અને લોટને આપણે અડધો કલાક માટે રેસ્ટ આપવાનો છે। જો વધારે ટાઈમ હોય તો તમે 1 કલાક પણ આ લોટને રેસ્ટ આપી શકો છો। તો હવે ઢાંકી અને લોટને સાઈડમાં મૂકી દઈશું। તો લોટને રેસ્ટ મળે ત્યાં સુધી આપણે એક સમોસામાં એડ કરવા મેજિક મસાલો બનાવી લઈશું। તો એના માટે એક બાઉલમાં આપણે 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનો છે। તેમાં અડધી ચમચી આપણે હળદર એડ કરીશું, અડધી ચમચી મીઠું એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું, 1 ચમચી આમચૂર પાવડર એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું। અહીંયા મેં 1/4 ચમચી જેટલો મરી પાવડર એડ કર્યો છે। તો મસાલામાં ગાંઠા ના રહે તે રીતે આપણે મિક્સ કરી લઈશું। આ મસાલાથી જ આપણા સમોસાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે આપણે મસાલો બનાવીશું। તો એના માટે મેં અહીંયા 3 ચમચી જેટલું તેલ ગરમ કર્યું છે। એમાં 1 ચમચી આપણે જીરું અને વરિયાળી એડ કરી દઈશું, 1 પિંચ જેટલી આપણે હિંગ એડ કરી દઈશું અને આપણે થોડાક મીઠા લીમડાના પાન એડ કરી દઈશું, 1 ચમચી જેટલી આપણે લસણ અને આદુની પેસ્ટ એડ કરી દઈશું। તો આદુ લસણને સરસ રીતે સોતે કરી લઈશું। હવે મેં અહીંયા 4 થી 5 નંગ જેટલા બટેકાને આ રીતે મેશ કરીને રાખ્યા છે। તો ક્વોન્ટિટીમાં મેં અહીંયા 300 ગ્રામ જેટલા બટેકાને બાફી અને આ રીતે મેશ કરી લીધા છે। તો બટેકા આપણે એડ કરી દઈશું। એમાં 1/4 કપ જેટલા લીલા વટાણાને મેં બાફી લીધા છે। તો તે પણ આપણે એડ કરી દઈશું। હવે જે આપણે મેજિક મસાલો બનાવ્યો છે તે એડ કરી દેવાનો છે। તો સમોસાનો ટેસ્ટ આ મસાલાથી જ ખૂબ જ સરસ આવશે। હવે આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। બટાકામાં બધો જ મસાલો ભળી જાય એ રીતે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। સાથે સાથે આપણે 2 ચમચી જેટલી દળેલી ખાંડ પણ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણો મસાલો રેડી થઈ ગયો છે। ઉપરથી લીલા ધાણા એડ કરી અને મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ મસાલાને આપણે એકદમ ઠંડો થવા દેવાનો છે। તો ત્યાં સુધી આપણે સમોસા માટે ગ્રીન ચટણી બનાવી લઈએ। તો એના માટે મેં અહીંયા 1/4 કપ જેટલા ફુદીનાના પાન લીધા છે, 1 ચમચી જીરું, અડધી ચમચી મીઠું અને 1 આદુનો ટુકડો લીધો છે। એમાં 4 થી 5 આપણે લીલા મરચાં એડ કરીશું અને 1 કપ જેટલા આપણે કોથમીરના પાન એડ કરી દઈશું। હવે આપણે તેમાં લીંબુનો રસ એડ કરીશું, અડધા લીંબુનો રસ એડ કરી દઈશું। લીંબુના રસ એડ કરવાથી આપણી ચટણીનો કલર એકદમ ગ્રીન રહેશે। હવે આપણે 4 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું, 3 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું અને બધું સરસ રીતે આપણે પેસ્ટ કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો આપણી ગ્રીન ચટણી એકદમ રેડી થઈ ગઈ છે। આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। આ ચટણીને તમે કોઈ પણ ચાટમાં વાપરી શકો છો। હવે આપણે લોટને પણ
અડધો કલાક જેટલો રેસ્ટ મળી ગયો છે. તો હવે આપણે લોટને આ રીતે મસળી અને એકદમ સરસ સોફ્ટ કરી લઈએ. તો આ રીતે મસળી દીધા પછી આપણે તેમાંથી એક રોટલીની સાઈઝનો ગુલ્લો લઈ લેવાનો છે અને હવે આપણે સમોસાને વણવાના છે. તો આ રીતે આપણે જેમ રોટલી વણીએ છીએ તેમ આપણે સમોસાને વણી લઈશું. તો આ રીતે આપણે વધારે પતલી પણ રોટલી નથી બનાવવાની અને વધારે જાડી પણ નથી. એવી રીતે મીડિયમ થીક આપણે રોટલી વણી લેવાની છે. તો આ રીતે મેં રોટલી વણી લીધી છે. હવે આપણે ચાકુની મદદથી વચ્ચે આ રીતે કટ લગાવી દેવાનું છે. તો હું તમને સમોસા વાળવાની એકદમ ઇઝી રીત બતાવીશ. તો આ રીતે આપણે વચ્ચેથી પહેલાં કટ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે આટલી થીક રોટલી વણવાની છે. તો હવે આપણે આ રીતે વાળવાનું છે. તો સાઈડની કિનારી પર આપણે થોડું પાણી લગાવી દઈશું જેથી આપણા સમોસા અહીંયા ખુલી ના જાય. તો આ રીતે પાણી લગાવી અને આ રીતે આપણે બે પડને જોઈન્ટ કરી દેવાના છે. તો એકદમ હલકા હાથે આપણે પ્રેસ કરી અને આ રીતે તેને જોઈન્ટ કરી લઈશું. તો આ રીતે બંને પડ વાળી અને આ રીતનું આપણે કોન બનાવી દેવાનું છે. તેમાં આપણે એક મોટી ચમચી ભરી અને સ્ટફિંગ એડ કરી દઈશું અને સ્ટફિંગને થોડું પ્રેસ કરી અને સમોસાની અંદર બરાબર ફિટ કરી દઈશું. સ્ટફિંગ આપણે ભરી લીધું છે. હવે આપણે સમોસાને ફોલ્ડ કરીશું. તો ઉપરના ભાગે એક સ્લાઇડ ચપટી લઈ લેવાની છે અને આ રીતે વચ્ચેથી તેને દબાવી દેવાનું છે અને આ રીતે બધી બાજુ આપણે તેને આ રીતે દબાવી અને ફોલ્ડ કરી લઈશું. તો આમાં એક પણ બાજુ ખાલી ના રહેવી જોઈએ. બધી બાજુ આ રીતે દબાવી દેવાનું છે. ઘણીવાર સમોસા તેલમાં ખુલી જતા હોય છે એટલે આ રીતે બરાબર તેને સીલ કરી દેવાના અને પાણી લગાવશો એટલે તમારા સમોસા એકદમ સરસ રીતે ફોલ્ડ થઈ જશે આ રીતે. હવે આ સમોસાને આપણે સાઈડમાં એક પ્લેટમાં મૂકી દઈશું. હવે આપણે એવી જ રીતે જે બીજો લેયર કટ કરે છે તે આપણે વણી લઈએ. તો ફરી એકવાર બતાવી દઈશ. તો આ રીતે જે સાઈડની કિનારીના ભાગે આપણે પાણી લગાવી દેવાનું છે અને આ રીતે બંને પડને આપણે જોઈન્ટ કરી લેવાના છે. તો એકદમ સરસ રીતે આપણે ખુલે નહીં એ રીતે દબાવી અને આ રીતે જોઈન્ટ કરી લઈશું અને કોન જેવો આપણે શેપ આપી દઈશું. અને કોનમાં આપણે એક ચમચી સ્ટફિંગ ભરી લઈશું અને જે ઉપરનો ભાગ હતો એ રીતે આપણે દબાવી અને વચ્ચેથી આ રીતે આપણે પહેલાં સીલ કરી દઈશું અને આ બધી બાજુ આપણે પાણી લગાવી દેવાનું છે અને આ રીતે હાથની મદદથી આપણે થોડું વજન આપી અને બંધ કરી દઈશું. અહીંયા આપણે સહેજ પણ ખુલ્લો ભાગ ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું. તો અહીંયા મેં આ રીતે બધું સીલ કરી દીધું છે. એવી જ રીતે આપણે બધા સમોસાને આ રીતે તૈયાર કરી લેવાના છે અને સમોસા બનાવી અને 10 મિનિટ તેને રાખવાના છે. પછી જ આપણે તળવાના છે. સમોસાને આપણે ભરી અને તૈયાર કરી લીધા છે. હવે આપણે તળીશું. તો એના માટે મેં અહીંયા ગરમ તેલમાં એક લોટનો ટુકડો નાખી અને ચેક કરી લીધું. તો અહીંયા મીડિયમથી તેલ ગરમ હોવું જોઈએ. તેલને આપણે વધારે ગરમ નથી કરવાનું. મીડિયમથી તેલ ગરમ હોય ત્યારે જ આપણે સમોસાને એડ કરવાના છે. તો અહીંયા આપણા તેલમાં જેટલા સમાય એટલા આપણે સમોસા એડ કરી દઈશું. તો એકસાથે આપણે 4 થી 5 સમોસાને તળીશું. તો સમોસા તળતા વધારે સમય લાગે છે. લગભગ 15 મિનિટ જેવું સમોસાને તળતી વખતે સમય લાગે છે. તો ગેસની ફ્લેમ અહીંયા આપણે સ્લો રાખવાની છે જેથી આપણા સમોસાનું બહારનું લેયર એકદમ ક્રિસ્પી બને. અને સમોસા તળતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની. જો તમે ગેસની ફ્લેમ હાઈ કરશો તો સમોસાનું બહારનું લેયર એકદમ સરસ રીતે કૂક થઈ જશે પણ અંદર સમોસા કાચા રહી જશે. એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું. તો લગભગ 3 મિનિટ જેવું થઈ જાય પછી આપણે સમોસાને આ રીતે ચમચીની મદદથી તેની સાઈડ ચેન્જ કરવાની છે. કોઈ પણ હાર્ડ વસ્તુથી તેની સાઈડ ચેન્જ નથી કરવાની, નહીં તો સમોસો તૂટી જશે. તો આ રીતે આપણે સાઈડ ચેન્જ કરતા જઈશું અને 15 મિનિટ જેટલું આપણે આ રીતે સમોસાને તળી લેવાના છે. એનો ઉપરનું લેયર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળીશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણા સમોસાનો કલર આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને એકદમ ક્રિસ્પી અને ખસ્તા પણ બની ગયા છે. તો હવે આપણે સમોસા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે. તો બિલકુલ તેલ ના રહે તે રીતે આપણે સમોસાને બહાર કાઢી લઈશું અને કિચન પેપર ઉપર આપણે રાખી દઈશું. તો એવી જ રીતે આપણે બધા સમોસાને તળી લેવાના છે. તમે આ રીતે સમોસાને બનાવશો તો તમારા સમોસા એકદમ બહાર મળે તેવા જ બનશે. તો અહીંયા આપણા બધા સમોસા બની અને તૈયાર થઈ ગયા છે. તો
તો હું તમને સર્વ કરીને પણ બતાવીશ. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ફૂલી ગયા છે અને અંદરથી પણ એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. અને તમે ગ્રીન ચટણી યા આંબલી ખજૂરની ચટણી સાથે સર્વ કરી શકો છો. તો તમે મારી આ ટ્રિક્સ અને ટિપ્સ સાથે સમોસા બનાવશો તો તમારા સમોસા એકદમ બહાર મળે તેવા ક્રિસ્પી, ખસ્તા અને એકદમ ટેસ્ટી બનશે. એકદમ હલવાઈ સ્ટાઇલ સમોસા બનશે. તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.